તો મિત્રો અત્યારે આપણે ભાત અત્યારે મેક દીધો છે ને, દાળ અત્યારે પાકી ગઈ છે ને, હવે એમાં શું કરો? તેલ ગરમ થઈ ગયું, દાળ વઘારવા. તો મિત્રો આ તેલ અત્યારે ગરમ મેક દીધું છે ને, જો આ વઘાર કરવાનો ને. હા, વઘાર કરવો થોડો. જો આપણે વઘાર કરીએ એટલે તૈયાર ને. તો એટલી વસ્તુ આ મીઠો લીમડો છે, લીંબુ છે, વઘાણી એવું નાખવાનું ને. એ શું છે? રાઈ. હા, રાઈ છે. આપણે રાઈ ફૂટી જાય ને. તો મિત્રો અત્યારે દાળ આપણે બની ગઈ છે, તો વઘારને એવું નાખી દીધું. આમાં કમ્પ્લીટ થઈ જાય ને, દાળ બની ગઈ ને. દાળ કપલેટ થઈ ગઈ. તો જો આ મિત્રો દાળ આપણે બની ગઈ ને, અહીંયા જો આ મૂક્યું ભાત છે, આ ભાત મેક દીધા છે ને, દાળ જો કંઈક આપણે આવી બનાવી. આપણે રોટલી કરી નાખી એટલે વાળું તૈયાર. તો મિત્રો આ રીતની કંઈક. હા તો હરે મહાદેવ, કેમ છો બધા મિત્રો? મજામાં થી છો? તો આજે ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને. આજે આપણે બનાવવાનું છે દાળ ભાત, કેમ કે મારા પપ્પાને ભાવ તાવ આવે છે એટલે કે દાળ ભાતનું બનાવું. તો મારા પપ્પા અત્યારે શું કરે છે? દાળ ભાત તમે બનાવો તો દૂધ ને એવું ભરતા હોય. તો અમે જય બાપા સીતારામ, જય માં મોબાઈલ વિડીયો બધા જોતા હોય તો દાળ ભાતનો પ્રોગ્રામ છે મિત્રો. ગમે તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો મારા પપ્પાને દૂધ વેલી ભરવા જવાનું છે ને, તાવ આવે એટલે માટે દાળ ભાતને એવું કર્યું છે ને. તું શું કે બેન? વરસાદ જેવું વાતાવરણ હતું, વરસાદ આવતો હતો એટલે કઈ બે બ્લોગ બનાવવા જવાનું નહીં. અને મારા પપ્પાને તાવ આવે તો આજે મેં દાળ ભાતનો પ્રોગ્રામ રાખાય છે, તો દાળ ભાત બનાવવા જાય ત્યારે. તો મિત્રો બહાર પર વરસાદને આવતું એટલે આજનો દાળ ભાતનો આપણે રેસીપી એડ કરી નાખ્યું રસોઈ ને. પપ્પાને આમે તાવ આવતો હતો, આમ જો તો બહાર વરસાદ ને એવું આવે. અમારા પપ્પા પાસે દૂધ અત્યારે ભરવા જાય ને, મારા અત્યારે જો દાળ ભાત બનાવે મસાલામાં મોળ નાખ્યો એમ. હા, મસાલો મળે છે. જય માતાજી, જય માતાજી. મસાલો બધો મળે ને પેલા દાળ કરી લે ને ત્યાં બધું મળે ત્યાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દાળ ભાત અત્યારે બનવા રેડી થઈ ગયા છે ને, આપણે મસાલોનું પણ મળાઈ ગયું છે. આ મસાલો તો કંઈક આ રીતના આપણે મસાલો છે ને, શું છે કેટલીમાં વાર છે? દાળ ગળી ગઈ, હવે આગળ હળદર નાખી દઉં, પછી બધો મસાલો નાખી, પાછી બે ત્રણ સીટી કાઢીને પછી વઘાર કરી નાખીએ. તો મિત્રો અત્યારે કેટલી 3 સીટી અત્યારે બળી ગઈ છે ને. અત્યારે જો આ રીતની અત્યારે દાળ અત્યારે થઈ ગઈ છે, ગળી ગઈ કહેવાય ને માને હવે. હા, ગળી ગઈ. ને તો મિત્રો અત્યારે દાળ પણ આપણે ગળી ગઈ છે ને. બસ જો અમારા માં મસાલો નાખે છે, તો હાલ આપણે જોયું ને આપણે શીખ્યું કે રીતનું મારા માં અત્યારે બનાવે. તો જો આ રીતનું અમારા માં કહેતા જાય છે. દોડ નાખી દઉં આગળ હળદર નખાઈ જાય. હા તો મિત્રો જો આપણે હળદર એક નાખી દીધી. હળદર નાખી દઉં. લીલા મરચાં, લીલા મરચા છે જો મિત્રો, આદુ, લીલા મરચા, આદુ ને ખારસી. મરચું, ઓલું શું છે? મીઠો લીમડો છે ને, મીઠો લીમડો, ટમેટા. મીઠો લીમડો અને ટમેટા જો મિત્રો કંઈક આ રીતનું અત્યારે આપણે છે. એ મીઠો લીમડો છે ને એ ઓલામાં વઘારમાં નાખી. હા એ વઘારમાં છે મીઠો લીમડો, લીંબુ. એ વાહેલી દાળ વઘાર નાખી ને પછી ઉપર નીચોઈ નાખાય. લીંબુ આ બરોબર દાળના વઘારે પછી માથે નાખી દેવાનું. હમ. તો મિત્રો તો આ રીતનું બને છે જો તમે. લાલ મરચાં ને એવું મસાલો બધો હારે નાખી દેવાનો ને. હા, બધો મસાલો નાખીને આપણે પાછી બે સીટી પાડી દેવી ને એટલે દાળ પાકી જાય. એટલે વઘારવાની જ રહી. તો મિત્રો પેલા 3 સીટી પાકી એટલે પેલા દાળ જળવાની હોય ને, ત્યાર પછી તો મસાલો નાખીને પેલા શેડાવાની એમ છે ને. હા, મસાલો નાખીને હવે કુકર પેક કરી દેવાનું. તો આ રીતનું છે મિત્રો. આપણે કોઈ જ નથી બનાવી પણ વાંધો નહીં, આપણે થોડું હીચ્યું એટલે આપણે ક્યારેક બનાવવા થાય એટલે મારે મને પોરો મળી રહે ને એવું છે મિત્રો. જાગૃતિ અત્યારે શું કરે છે? એ ધાબાનું ઉપર ગયેલી છે. મારા પપ્પા દૂધ ભરીને આવી ગયા તો એ ધાબાનું ઉપર ગયેલા છે ને. હું અત્યારે બસ આવડે મારામાં દાળ ભાત અત્યારે બનાવે છે, તો આપણે જોઈશું. અને આ બ્લોગ તો તમને બહારનો દેખાડવાનો જ. પાંચ પાવ એવું હતું કે વરસાદ ને એવું આવતું આમ જોઉં તમે અત્યારે બહાર કેવું અત્યારે ઓલું છે, પાણી જ લીકડું બધી બાજુ ભરાઈ ગયું. તો એટલે કાંઈ બતાવી નહીં કોને. કાલે પાછું શું છે એમાં કાલે? કાલ છે ભાદરવી. તો કાલે મિત્રો ભાદરવી છે એટલે ભાઈ બંને આવશે એટલે આપણે એને તક જવાનું થાય મેળામાં. તો હાલો તમને બતાવી. તો મિત્રો આપણે દાળ આપણે મેક દીધી છે ને, જો એને બીજો ગેસ ખાલી છે ને એમાં ભાત મેકવાના છે જો. હા, ભાત મેકો ને ભાત ઓરી દો પછી એમાં ઓરી દેતા દેવાની લગારે પડી જાય. તો એકારે મિત્રો ફટાફટ થઈ જાય કામ. હા, લગારે ભાત થઈ જાય. એક ચૂલે આપણે દાળ મેકેલી છે ને, એક ચૂલે તો આપણે ભાત મેક દીધા એટલે એકારે બે પાકી જાય ને એમ. તેલ નાખી દો તો ઉભરાણ ન આવે. તો આ જાણ જો થોડુંક મીઠું નાખી દીધું ને થોડુંક તેલ નાખી દો ને ઉભરાણ ન આવે. આવું છે મિત્રો. તો એકારે બે વસ્તુ ફટાફટ એકારે થઈ જાય ને પાકી જાય ને એમ. તો મિત્રો અત્યારે આપણે ભાત અત્યારે મેક દીધો છે ને, દાળ અત્યારે પાકી ગઈ છે ને. હવે એમાં શું કરો? તેલ ગરમ થઈ ગયું, દાળ વઘારવા. તો મિત્રો આ તેલ અત્યારે ગરમ મેક દીધું છે ને, જો આ વઘાર કરવાનો ને. હા, વઘાર કરવો થોડો. જો આપણે વઘાર કરીએ એટલે તૈયાર ને. તો એટલી વસ્તુ આ મીઠો લીમડો છે, લીંબુ છે, વઘાણી એવું નાખવાનું ને. એ શું છે? રાઈ. હા, રાઈ છે. આપણે રાઈ ફૂટી જાય ને એટલે વઘાણી નાખી દેવાની. પછી આ લાલ
લાલ મરચું વઘારમાં નાખવાનું. અત્યારે કઈ પડી બડી તો હાલ આવેલા નથી. હા મસાલા પડી નથી પણ ઘરનો મસાલો છે તો મીઠો લીમડોનો બધું ઘરનું. લીલા મરચાં, ટમેટા, કોથમીર, મીઠો લીમડો, લાલ મરચું વઘારમાં નાખવાનું એટલે હાલ લાગે. હા લાલ મરચું નાખી દેવાનું ને એ સીધું આ દાળની અંદર નાખી દેવાનું એમ છે ને. વઘાર આપણે વઘાર તો આપણે વઘાર થતા તો મિત્રો ભાતનું બની જાય એમાં બની જાય બની જાય. તો બસ આ ફટાફટ આડ થઈ જાય રેડી. અત્યારે બેન જોઈએ કે ધાબા ઉપર આવી જઈને છે. પણ મારા પપ્પા દૂધ ભરવા ગયા હતા ને હું કપડાં ધોવા બેઠી તો કપડાં ધોઈ નહીં ત્યારે એવું છે તો ફટાફટ ઓલો દાળ પતાડ બની જાય લીન વી ધાબાનું ઉપર તો અત્યારે વઘાણી એવું નાખવાનું. વઘારી નાખીએ વઘારમાં. આ લાલ મરચું, ને એ મીઠો લીમડો. તો મિત્રો અત્યારે તો વઘાર અત્યારે નાખી દીધો છે ને એમાં એટલે બોલો હજી ચાલુ વિડીયો કર્યો તો વઘાર અત્યારે નાખી દીધો તો આમ એટલી ઉતારે છે મિત્રો આમાં. હજી મેં વિડીયો ચાલુ મેં કર્યો અત્યારે ઓલું કર્યું ને ત્યાં તો અત્યારે વઘાર પણ નાખી દીધો. તો મિત્રો અત્યારે દાળ આપણે બની જશે તો વઘારને એવું નાખી દીધું આમાં કમ્પ્લીટ થઈ જાય ને દાળ બની જાય ને. દાળ કપડાં થઈ ગયા. તો જો આ મિત્રો દાળ આપણે બની ગઈ ને અહીંયા તો આ મૂક્યું ભાત છે આ ભાત નાખી દીધા છે ને દાળ જો કંઈક આપણે આવી બનાવી. રોટલી કરી નાખી એટલે વાળું તો મિત્રો આ રીતની કંઈક. તો મિત્રો અત્યારે દાળ ભાત પણ બની જાય હાર ભૂંગળા થોડાક તળ નાખ્યા હતા ને આવડા ભાત ને દાળ નાખી દીધું એટલે પણ મારામાં અત્યારે હું રોટલી કરે ને રોટલી કરું ભાઈ. તો અત્યારે જો મિત્રો તીખી રોટલી કરી નાખી છે મારા બંધ તાવ આવી ગયો એટલે ને મારા બાબા જો જમવા બેસી ગયા છે હવે આ રીતનું છે ભાઈ. જો દાળ ભાત રોટલી ભૂંગળા એટલી વસ્તુ છે આજે જમવામાં. દાળ પણ જો આવી થઈ ગઈ છે. તો મિત્રો અત્યારે આપણે જમી લેવી ને બ્લોગ આપણે પૂરો કરીશું. બ્લોગ બની ગયો છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીશું કાલે તમને નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.